હું ડૉક્ટર યોગેશ વાણી શ્રીમેમ આયુર્વેદ અમરોલીની અંદર વર્ષોથી ચલાવું છું. તેથી હું ટ્રીટમેન્ટ કરું છું 7 ધાતુ આધારિત, અને મારી આ યુએસપી છે. રોગોમાંથી જો બહાર નીકળવો હોય તો માત્ર દવા સર્વસ્વ નથી. 7 ધાતુ, 7 પાયા, રસ, રક્ત, માંસ, મજ્જા, અસ્થિ, મેદ, શુક્ર, આ 7 પાયા છે. મેં સોનું વેચી લીધું, હવે ફરીથી ઓપરેશન કરવાનું છે. તેમ શરીરની અંદર શરીરના પાયા છે. તો શ્રીમયમ આયુર્વેદ એટેચમેન્ટ પાછળનો મુખ્ય બીજો કારણ શું છે? તો પાયા મજબૂત હોય તો બિલ્ડિંગ મજબૂત હોય. તમારું ગમે તેટલું ઇન્ટિરિયર સારું હોય તેનો કશું મતલબ નથી. મતલબ નથી. તો કે દવા, ઓપરેશન, લેબોરેટરી, મેડિકલ. યસ આજે અત્યારે તમે સાંભળ્યું કે અમદાવાદમાં છોકરીઓ સ્ટેજ પર ડાન્સ કરતા કરતા એને હાર્ટ એટેક યસ આવ્યો. યસ આવા અનેક રોગો છે જે માત્ર તમારી બેડ લાઈફસ્ટાઈલના કારણે જ છે. ઘાત, આઘાત, સુખ, દુઃખ, ખાટું માઠું, ગુસ્સો, ચિંતા, તણાવ, સ્ટ્રેસ, એમાંથી લોકો પસાર થઈ રહ્યા છે. જો ક્યારે ખાવું હોય તો ચેન્જ ઓફ ફૂડ અને ચેન્જ ઓફ મૂડ તરીકે તમે ખાઈ શકો છો. હેલો મિત્રો, કેમ છો? હું છું સતીશ દેવળિયા. સ્વાગત છે તમારું ગુજ્જલ્દી પોડકાસ્ટની અંદર, અને જેની ટેગલાઈન છે સંઘર્ષથી સફળતા. આજના એપિસોડની અંદર આપણે ચર્ચા કરવાના છે કે આપણે ખરેખર કઈ રીતે નિરોગી રહી શકીએ. રોગી છીએ તો કઈ રીતે નિરોગી થઈ શકીએ, અને નિરોગી છીએ તો લાઈફ ટાઈમ આપણે કઈ રીતે નિરોગી રહી શકીએ. આવી ઘણી બધી પદ્ધતિઓ છે, પણ આપણી પાસે એટલો સમય નથી કે આપણે ખરેખર એના ઉપર કામ કરી શકીએ, એના ઉપર વર્ક કરી શકીએ અને આપણી પોતાનું હેલ્થને સારું રાખી શકીએ. દવાઓ તો ઘણી બધી લેતા હોય છે, પણ છતાં પણ આપણા રોગ સારા નથી થતા. તો કેમ નથી થતા? શું ફરક કરતા નથી આપણે કે જેથી કરીને આપણી પોતાની લાઈફસ્ટાઈલ ચેન્જ કરી શકીએ અને આપણું પોતાનું હેલ્થને સારું કરી શકીએ? એવી ઘણી બધી માહિતી આજે આપણી સાથે આપવાના છે, જે 15 વર્ષનો પોતાનો એક્સપિરિયન્સ છે, 15 વર્ષથી પોતે પ્રેક્ટિસ કરી રહ્યા છે, એક નાડી વૈદ છે અને આયુર્વેદ ટ્રીટમેન્ટ ખરેખર આપી રહ્યા છે. અને એનું એક વિઝન પણ છે કે ભાઈ એ પોતે આપણી સોસાયટી કે આપણા સમાજની અંદર કે આપણા સિટીની અંદર એ પોતે હરેક સેમિનાર એવા કરે છે કે જે લોકોને અવેરનેસ ક્રિએટ કરી શકે, જે પોતે કઈ રીતે આપણે દવા વગર પણ નિરોગી રહી શકીએ. તો આવી ઘણી બધી એનું પોતાનું કાર્ય છે. વધારે સમય ન લેતા મુલાકાત કરીએ શ્રી મયમ આયુર્વેદિક ડોક્ટર યોગેશ વાણી. હેલો સર, કેમ છો? બહુ જ ફાઇન. વેલકમ ટુ ગુજ્જુ હેલ્ધી પોડકાસ્ટ સર. થેન્ક યુ. ગુડ મોર્નિંગ સર. વેરી ગુડ મોર્નિંગ. સર, આજે આપણે ચર્ચા કરવાના છે કે ખરેખર આયુર્વેદિક શું છે, આયુર્વેદ શું કામ કરે છે, અને તમે ઓલમોસ્ટ 15 વર્ષ એના પર કામ કરી રહ્યા છો, પ્રેક્ટિસ તમારી ચાલી રહી છે. અને પ્લસ સરસ મજાની વાત તો એ આજે છે કે તમે પોતે નાડી પણ ચેક કરો છો, નાડી તપાસીને આયુર્વેદ ઉપર ટ્રીટમેન્ટ કરો છો. ઘણા બધા ઓછા લોકો એવું કરતા હોય છે. કોઈ પણ એક કામ કરતા હોય છે, વર્ક ઉપર કામ કરતા હોય છે, ભાઈ આયુર્વેદ છે તો આયુર્વેદ જ ખાલી ટ્રીટમેન્ટ આપતા હોય, અથવા તો એમની કોઈ મેડિસિનો એવી આવતી હોય છે તો એના ઉપર કામ કરતા હોય. પણ ખરેખર ઘણા બધા લોકો એટલી બીમારીમાં ફસાયેલા છે કે ત્યાંથી એ લોકો બહાર જ નથી નીકળી શકતા. ઘણી બધી ફાઇલ્સ, દવા, ટ્રીટમેન્ટ, ઘણો બધો સમય બધા લોકો આપે છે, પણ ખરેખર એક્ઝેક્ટલી એમને જે પ્રોસેસ જોઈએ છે અને એનાથી એ પોતે હેલ્ધી રહી શકે છે એવી સારવાર બહુ બધા લોકોને ઓછી મળતી હોય છે. તો તમારી સાથે આજે વાત કરશું કે ખરેખર કઈ રીતે આપણા પોતાના હેલ્થને સારી રાખી શકીએ, રોગ છે તો એ રોગને કઈ રીતે આપણે દૂર કરી શકીએ, અને આવનારા સમયમાં આપણે રોગી ના બનીએ તેના માટે શું શું પદ્ધતિઓ હોય. તો સૌથી પહેલા તો સર, આપણા પ્રેક્ષકો છે, આપણા શ્રોતાઓને તમારો પરિચય આપી દો. નમસ્વાસ્તમ. હું ડૉક્ટર યોગેશ વાણી શ્રીમેમ આયુર્વેદ અમરોલીની અંદર વર્ષોથી ચલાવું છું, જેમાં અસાધ્ય રોગો પર વિશેષ હું કામ કરું છું. પરંતુ ઘણી જગ્યાએ મેં જોયું કે આયારામ અને ગયારામ સિસ્ટમ છે, એટલે કે જાઓ, દવા આપી દીધી, દવા લેતા રહો. પરંતુ મારું એક અભિયાન છે, તે એટલે કે રોગ મુક્તિ અભિયાન. અને રોગો એ માત્ર ઔષધિથી મટતા જ નથી, અને એ ઔષધિ તમે તો લોકો લઈ જ રહ્યા છો, પણ એના સિવાય બહુ બધા એવા ફેક્ટર છે કે જેના ઉપર કોઈ ડૉક્ટરનો પણ અને કોઈનું પણ ધ્યાન નથી. અને એમાં મેં વિશેષ ધ્યાન આપ્યું, અને તે એટલે કે હોલિસ્ટિક એપ્રોચ. કે તમારા આજીવન ઔષધિઓમાંથી તમારે જે બહાર નીકળવું હોય, રોગોમાંથી જો બહાર નીકળવું હોય તો માત્ર દવા સર્વસ્વ નથી. દવા સિવાય બહુ બધા એવા ફેક્ટર છે, અને તે એટલે કે હોલિસ્ટિક એપ્રોચ. અને હું એ કરું છું, તેથી ઘણા બધા એવા રોગોમાંથી લોકોને હું બહાર કાઢી શક્યો છું. તેથી મારો ઉદ્દેશ છે 2030 સુધી 1 લાખ લોકોના ઘર સુધી, પરિવાર સુધી લોકોને રોગોમાંથી મુક્તિ આપવી, આ મારો ઉદ્દેશ છે. ઓકે, સરસ. થેન્ક યુ સો મચ. તમારો ખૂબ ખૂબ આભાર કે તમે આ મિશન ઉપર કામ કરી રહ્યા છો, અને તમે એક એવું વિચાર્યું છે કે ભાઈ 1 લાખ સુધી લોકો આપણે સુધી પહોંચવું છે, અને જે પોતે ખરેખર નિરોગી રહી શકે. તો એના માટે ઓલ ધ બેસ્ટ સર. થેન્ક યુ સો મચ, અને તમારો પરિચય આપ્યો એ બદલ. તો સર, આપણે આગળ હવે વાત કરીએ કે ભાઈ ઘણા બધા પ્રશ્નો છે, એના વિશે થોડી ચર્ચા કરવાની છે. પણ એક પ્રશ્ન મારે તમને એવો પૂછવો છે કે ડૉક્ટર યોગેશ વાણી તરીકે તમારી આયુર્વેદિક શરૂઆત ટૂંકમાં કઈ રીતે શરૂઆત થઈ હતી? એમની સફર તમારી કેવી હતી? એટલે કે હું તો આયુર્વેદિક મેં કર્યું છતાં પણ
પહેલા હું એલોપેથી પ્રેક્ટિસ કરતો હતો અચ્છા. અને મારું ક્લિનિક હતું, એમ હમ હમ. હોસ્પિટલ હતું. પરંતુ એવા અનેક એવા પીડિત લોકોને મેં જોયા, કુટુંબની અંદર જોયા, ઓકે. પરિવારની અંદર મેં જ્યારે પીડિત લોકોને જોયા ત્યારે મને થતું હતું શું આ દવા લેવાની છે, શું આ પીડિત જ રહેવાનું છે. અચ્છા. અને એમાં એકવાર હું સિવિલમાં ગયો હતો ઓકે. અને સિવિલની અંદર એક મેં ડૉક્ટર અને પેશન્ટનો મેં વાર્તાલાપ સાંભળ્યો. એની અંદર એ પેશન્ટને ડૉક્ટર કહેતા હતા કે ફરીથી બીજી વાર ઓપરેશન કરવું પડશે. યસ. અને બેનના સંવાદમાંથી મને સાંભળવા મળ્યું કે પહેલી વાર તો મેં ઓપરેશન કર્યું ત્યારે મેં ઘર વેચી દીધું અને પછી એ ઘરે રહેતા એડમિટ હતા તો એને જીવન નિર્વાહ ચલાવવા માટે મેં સોનું વેચી દીધું. હવે ફરીથી ઓપરેશન કરવાનું છે, હવે મારી પાસે મારા તન સિવાય કશું બાકી નથી એમ. અને એ મને હાર્ટ ટચ થયું, મને હૃદયસ્પર્શી થયું અને મને લાગ્યું કે ખરેખર લોકોને કારણ વગરના ઓપરેશનોમાંથી યા કારણ વગરના દવાઓમાંથી બહાર કાઢવા માટે કંઈ પ્રયાસો કરવા જોઈએ. અને તેમાં રાજુ દીક્ષિત એમને મેં સાંભળ્યા, એમને સાંભળતો રહ્યો, એમને મેં જોયા, એમનામાંથી પણ મને પ્રેરણા મળી કે જેઓ સમાજ માટે, રાષ્ટ્ર માટે કંઈક આયુર્વેદ યા સ્વાસ્થ્ય આપી રહ્યા છે તો મારે પણ કંઈ લોકો માટે આપવું જોઈએ. અને એમાંથી ધીમે ધીમે મેં આરોગ્ય સભા ચાલુ કરી, એટલે કે હેલ્થ અવેરનેસ સેશન. અને મેં નક્કી કર્યું કે મારે નિઃશુલ્ક કરવું છે. હું ડૉક્ટર છું તો સમાજને મારે સ્વાસ્થ્ય આપવું છે. માત્ર દવા આપે ડૉક્ટર નહીં, પણ સ્વાસ્થ્ય આપે એ ડૉક્ટર હોવો જોઈએ. અને એ મેં ચાલુ કર્યું અને એ મેં સંકલ્પ કર્યો કે 1000 મારે આરોગ્ય સભા કરવી છે. અચ્છા, 1000? હા, જે ફ્રીમાં કરવી છે. અને અત્યાર સુધી તમારા બધાના સહયોગથી એ હું કરી શક્યો છું. 390 ની ઉપર એ સેશન્સ મેં સુરતની અંદર ફ્રીમાં કર્યા છે. અરે વાહ સર, તમે 390 ની ઉપર સેશન ફ્રીમાં થઈ ગયા છે અને તમારું મિશન છે 1000 સુધી પહોંચવું. યસ. વાહ, બહુ સારી વાત કહેવાય કે પહેલા તો આટલો સમય કાઢવો અને હરેક જગ્યાએ જવું પડતું હોય છે, કેમ કે અલગ સોસાયટી વાઇઝ કે સમાજ વાઇઝ કે આપણા સિટી વાઇઝ બધું આવતા હોય, એરિયા વાઇઝ. તો તમારી પ્રેક્ટિસમાં બી તમારી ઓલમોસ્ટ અપોઇન્ટમેન્ટ ફિક્સ રહેતી હોય છે પેશન્ટોની. એમાંથી સમય કાઢીને અહીંયા બી સમય આપવો એક અત્યારના સમય માટે થોડું અઘરું છે, પણ છતાં તમે કરી રહ્યા છો, બહુ સારી વાત કહેવાય. તો એના માટે સર ખરેખર તમારો ખૂબ ખૂબ ધન્યવાદ. તો શ્રીમયમ આયુર્વેદ એટેચમેન્ટ પાછળનો મુખ્ય બીજો કારણ શું છે, વિચાર શું છે તમારો? શ્રીમયમ, શ્રી એટલે કે આજે લોકોને એવું લાગે છે કે લક્ષ્મી, ધન, સંપત્તિ. પણ સંપત્તિ અનેક પ્રકારની છે, તેમાં સ્વાસ્થ્ય પણ એક સંપત્તિ છે. યસ. એટલે જ કહેવાય છે હેલ્થ ઇઝ વેલ્થ. આરોગ્ય એ મોટી સંપત્તિ છે અને એ આરોગ્ય ના હોય તો વિપત્તિ આવે. હા કે ના? જે આપણે કોરોના કાળમાં જોયું છે, પૈસા હોવા છતાં પણ, ધન હોવા છતાં પણ એ કશું કામનું ન હતું. તો ધન પણ એક સંપત્તિ છે. તો શ્રી એટલે કે ધન, પણ તનનું, મનનું. અને જ્યાં તન, મન અને આત્માનું ધન હોય એટલે કે સંપત્તિ હોય ત્યાં શ્રી. અને મયમ એટલે કે આ બધું ભરેલું છે, ફૂલ ભરેલું છે. સારું તન, સારું મન, સારું ધન જે ફૂલ ભરેલું છે તે એટલે કે મયમ. અને એ એટલે કે શ્રીમયમ. શ્રીમયમ આયુર્વેદ, કે જ્યાં મારે લોકોને આયુ એટલે કે જીવન, એટલે કે સારું જીવન મારે આપવું છે, નિરોગી જીવન મારે આપવું છે. તો આ તન, મન અને ધનનું જ્યારે એ હોય ત્યારે શ્રી કહી શકાય, સાચું ધન કહી શકાય, સાચી સંપત્તિ કહી શકાય. અને એ મારે લોકો સુધી લઈ જવું છે, તેથી શ્રીમયમ આયુર્વેદ નામ નક્કી કરે. અરે બહુ સરસ નામ છે. અને મને બી એવું લાગ્યું અજુકતું કે આમાં આ નામની અંદર કાંઈ તો ખાસિયત હશે. અને તમે બહુ મસ્ત સમજાવ્યું કે તન, મન અને ધન, જ્યારે ત્રણેય વસ્તુનો મિલાપ થાય, મિશ્રણ થાય ત્યારે આ વસ્તુ બને છે. અને ખરેખર હેલ્થ ઉપર આપણે કામ કરી રહ્યા છીએ અને આયુર્વેદ ઉપર, તો બહુ સરસ મજાનું તમે નામ બી રાખ્યું છે. તો સર ખરેખર આયુર્વેદ હોલિસ્ટિક હેલ્થનો સાચો અર્થ તમે કેવી રીતે સમજાવશો? હોલિસ્ટિક એટલે કે શું, કે આજે ડોક્ટર અને પેશન્ટ આની વચ્ચે શું છે, તો કે દવા, ઓપરેશન, લેબોરેટરી, મેડિકલ, આ જ એક વસ્તુ નક્કી થઈ ગઈ છે બધી જગ્યાએ. યસ, ફિક્સ છે બધે. હા, પરંતુ રોગ તો મટતો જ નથી, રોગ તો સારો થતો જ નથી. તેથી આજે બધા જ ડોક્ટરો શું કહે છે કે બ્લડ પ્રેશરની દવા ક્યાં સુધી, તો કે જીવે ત્યાં સુધી. ડાયાબિટીસની દવા ક્યાં સુધી, કે મરે ત્યાં સુધી. અસ્થમાની દવા ક્યાં સુધી, કે લાકડામાં જાય ત્યાં સુધી. એટલે કે આજીવન ઔષધિ લેતા રહેવા. એટલે કે તમારા માથા ઉપર તલવાર, તમે જીવો પણ નહીં, મરો પણ નહીં. તેથી મેં હોલિસ્ટિક એપ્રોચનો મેં રિસર્ચ કરીને એ મેં અપડેટ કર્યું અને પછી એ જીવનમાં, લોકોના જીવનમાં આવે, જેથી લોકોને નિરોગી કરી શકો એના પ્રયાસો કર્યા. એટલે કે હોલિસ્ટિક એટલે કે 360 એંગલમાં તન, મન અને આત્મા એનું સમન્વય એટલે કે હોલિસ્ટિક. એના સિવાય સ્થૂળ શરીર ઉપર આજે ટ્રીટમેન્ટ થઈ રહી છે, તેથી રોગો સારા થતા નથી. ઘણા બધા લોકો તમે એવા જોયા છે કે જેમના રિપોર્ટ્સ નોર્મલ છે, પણ રોગો તો છે.
છે જ યસ પીડા તો છે અને સારું થતું નથી. કેમ? તો કે તમારું જે શરીર દેખાય છે અત્યારે એ સ્થૂળ શરીર છે, ઓકે પણ અંદરનું બીજું શરીર છે તે એટલે કે સૂક્ષ્મ શરીર, અને સૂક્ષ્મ શરીર પર ટ્રીટમેન્ટ થવું એ જરૂરી છે, અને એ હું કરું છું. અને બરાબર. તેથી કહેવાય છે કે હોલિસ્ટિક એટલે કે તન અને મન, પણ તનની અંદર પણ સ્થૂળ શરીર અને સૂક્ષ્મ શરીર. બરાબર. અને અને સૂક્ષ્મ શરીર ઉપર કામ કરવાનું છે. યસ, તો આનો સમન્વય એટલે કે હોલિસ્ટિક એપ્રોચ. રાઈટ રાઈટ. બહુ સરસ રીતે તમે સાદી ભાષામાં સમજાવ્યું છે કે ખરેખર હોલિસ્ટિક હેલ્થ એટલે શું છે. તો સર આજની જે લાઈફસ્ટાઈલ છે એ આજની લાઈફસ્ટાઈલમાં સૌથી મોટો રોગ કયો છે અને આયુર્વેદમાં શું કહેવાય છે એને? આમ જોવા જઈએ તો બહુ બધા એવા રોગો છે કે જે બેડ લાઈફસ્ટાઈલના કારણે છે. ઓકે ચાહે એ બ્લડ પ્રેશર હોઈ શકે, ચાહે ઓબેસિટી એટલે કે મોટાપા હોઈ શકે, થાઇરોઇડ હોઈ શકે, સંધિવાત હોઈ શકે, સોરાયસિસ હોઈ શકે એટલે કે ચર્મરોગ હોઈ શકે. આવા અનેક રોગો છે જે માત્ર તમારી બેડ લાઈફસ્ટાઈલના કારણે જ છે. અચ્છા, મેજોરિટી વધારે છે. મેજોરિટી એને ઘણી વખત હું લોકોને કહું છું કે તમને મળેલા રોગો એ કોઈ ભગવાને આપેલા નથી, નથી. કાં તો તમારા ખરાબ ગ્રહના કારણે નથી. તમે તમારા બેડ લાઈફસ્ટાઈલના કારણે રોગોને તમે આમંત્રિત આપ્યું છે, આમંત્રિત ઇન્વાઇટ કર્યું Yes, છે. જાતે ઉત્પન્ન કરેલા છે. હા, રાઈટ. એટલે ટૂંકમાં જે બેડ લાઈફસ્ટાઈલ છે ખરેખર મેજોરિટી અત્યારે જોઈએ છે તો વધારે લોકોમાં એ જ જોવા મળે છે અને Yes. એના હિસાબથી રોગો થઈ શકે છે. યસ. તો ખરેખર સર આયુર્વેદની અંદર ઘણા બધા લોકો કહે છે કે આયુર્વેદ એક એવી સિસ્ટમ છે કે કદાચ લોંગ સમય સુધી લેવું પડે અને કદાચ એનું નિવારણ પણ ના મળી શકે. તો ખરેખર સાચી વાત છે સર કે આયુર્વેદ ખરેખર એક બેસ્ટ રિઝલ્ટ આપી શકે છે? આયુર્વેદ જ બેસ્ટ રિઝલ્ટ આપી શકે છે, યસ, કેમ કે આયુર્વેદ એ ઋષિમુનિના કાળથી ચાલતો આવી રહ્યું છે, ચાલતો આવે છે. અને એલોપેથીનો આજે ઇતિહાસ એ 110 વર્ષનો છે. એટલે આયુર્વેદ એ પહેલેથી છે. આયુ એટલે કે જીવન, વેદ એટલે કે પાંચમો ઉપવેદ છે, એટલે કે જેમાંથી તમને જીવન મળી રહે છે. પણ લોંગ ટાઈમ ટ્રીટમેન્ટ કરવી પડે તો તમે રોગોને આમંત્રિત આપ્યું હોય તો ટ્રીટમેન્ટ કરવી પડે, યસ, પણ રોગોને મટાડવું હોય તો કરવું પડે. લોંગ ટાઈમ ઔષધિ લેવી, જીવે ત્યાં સુધી લેવી, મરે ત્યાં સુધી લેવી, એના કરતા તો અમુક સમય ઔષધિ લઈને રોગને મટાડવું એ યોગ્ય જ છે. બહુ યોગ્ય છે અને ખરેખર તો પછી એના ઉપર જ વિચારવું જોઈએ આપણે. ચોક્કસ વિચારવું જોઈએ. યસ યસ. તો શરીર અને મન બંનેને સ્વાસ્થ્ય રાખવા માટે 3 આયુર્વેદિક એવા સૂત્ર તમે કહો, પણ પેલું તો મને સૌથી એ સમજાવો કે શરીરને તો આપણે શુદ્ધ રાખવાનું છે, તો મનને બી શુદ્ધ રાખવું છે યસ, ને એ જરૂરી છે. જો બંને શુદ્ધ હશે તો જ આપણે એના ઉપર કામ કરી શકશું. ચોક્કસ. તો એના વિશે થોડી તમે માહિતી આપી દો. શરીર માટે આજે બધા જ લોકો કંઈક ના કંઈક નાની વાતો કરતા હોય છે. યસ આજે જોઈએ તો કે મોડર્નના ને ધ્યાનમાં રાખીને જોઈએ તો કે લોકો જીમમાં જાય છે, યસ. તો કંઈક ના કંઈક લોકો આજે કરે છે, સારું રહેવા માટે કરે છે, જીમમાં જાય છે, એરોબિક્સ કરે છે, Aerobics ઝુંબા કરે કરે છે, છે, યોગા કરે છે. સારું દેખાવા માટે કરે Right. છે, પણ મન ઉપર આજે કોઈનું ધ્યાન જ નથી. નથી નથી. ઘાત, આઘાત, સુખ, દુઃખ, ખાટું માઠું, ગુસ્સો, ચિંતા, તણાવ, સ્ટ્રેસ, એમાંથી લોકો પસાર થઈ રહ્યા છે. અને એમાંથી મન ડિસ્ટર્બ થાય છે. રાઈટ. જો મન ના સારું હોય તો તન કેવી રીતે સારું હોઈ શકે છે? ના થઈ શકે. બહારી સારું રહેવું એના કરતાં અંદરથી સારું રહેવાનું છે. તેથી એવી અમે અલગ અલગ ટેકનિક શીખવાડતા હોય છે, જેને અમે કહીએ છીએ રિલેક્સ, રિફ્રેશ, રિચાર્જ. તમે તમારા મનને પણ રિલેક્સ કરો, રિફ્રેશ કરો અને રિચાર્જ કરો. મોબાઈલને કરો છો, યસ. તનને તમે નાહીને કરો છો, તનને એનર્જેટિક ખાઈને કરો છો, મનને શું કરો છો? કશું જ નહીં. તેથી એવી ટેકનિક ડિપેન્ડ પેશન્ટ કન્ડિશન, ડિપેન્ડ પેશન્ટ ડ્યુરેશન અમે અલગ અલગ પેશન્ટ પાસેથી પેશન્ટને શીખવાડીએ છીએ, કરાવીએ છીએ. અને તેથી અનેક એવા અસાધ્ય રોગોની અંદર પણ, બહુ બધા એવા વર્ષોથી ચાલતા રહેલા રોગોની અંદર પણ અમે રિઝલ્ટ મેળવી શક્યા છે. શું વાત છે. એટલે ખરેખર તનની સાથે મનની સારવાર હોવી જરૂરી છે, હોવી જ જોઈએ. તો જ આપણે એના વધારે ફાયદાઓ મળશે. અને તમે જે કીધું કે ભાઈ આપણે ખરેખર તનની હરેક પ્રોબ્લેમ્સ છે તો એને આપણે સારવાર કરતા હોય છે, પણ મન માટે ખરેખર કોઈ કામ કરતા નથી. અને મન જ્યાં સુધી શાંત અને શુદ્ધ રહેશે તો જ આપણું શરીર અને તન શુદ્ધ રહેવાનું છે અને રોગો બધા દૂર થવાના છે. તેથી જ આજે બધા ડોક્ટરો એવું કહે છે કે આજીવન દવા લેવી પડશે, કેમ કે એમને પણ ખબર છે કે આ લોકો કશું કરવાના નથી. એટલે કહી દે છે કે તમારે લોંગ લાઈફ લેવાની છે, જીવે ત્યાં સુધી લેવાનું છે. તો સર અત્યારના સમયમાં લોકો ખરેખર આ વસ્તુ ઉપર કામ કરે છે? તમારા આગળ ઘણા બધા પેશન્ટો આવતા હશે કે કદાચ તમારી આગળ મને એવું છે કે લગભગ આખું ગામ ફરી અને પછી જ આવતા હશે. ચોક્કસ એવું જ થાય છે. એવું જ થતું હશે, કેમ કે જ્યાં સ્પીડમાં લોકોને રિઝલ્ટ જોઈએ છે એ છે એલોપેથી. હા, અને ત્યાંથી પણ જો એમને રિઝલ્ટ ના મળે એટલે પછી હરેક જગ્યાએથી ફરી અને તમારી આગળ આવતા હોય છે, ત્યારે એ લોકો પાસે કેટલો પેશન્સ હોય છે પછી? હવે એમની પાસે કોઈ છૂટકો નથી હોતો. છૂટકો નથી હોતો. પીડાઈ ગયા, ખર્ચાઈ ગયા, હવે હલી ગયા કુટુંબમાંથી, ફેમિલીમાંથી, વ્યવસાયમાંથી. તો હવે એમને ખ્યાલમાં આવે છે કે હવે
મારો જે શરૂઆત છે જીવનની એ આયુર્વેદથી કરવી જોઈએ અને Yes. અંત પણ મારો આયુર્વેદથી સારો થવો જોઈએ Right. એવું લોકોને લાગે છે ત્યારે પેશન્સ એમનું વધે છે હમ. અને જ્યારે આવે છે ત્યારે હું પણ એમને હેલ્થ માટેની જે અવેરનેસ છે એ વધારું છું Okay. તેથી એમને ખ્યાલમાં આવે કે ખરેખર આ મારા માટે નીડ છે, મસ્ત છે, જરૂરિયાત છે, ત્યારે લોકો ધીમે ધીમે કરે છે. બરાબર. પણ હું ઘણી વખત લોકોને કહું છું કે જેમ માસ્તર વિદ્યાર્થી પાસેથી કરાવે છે તેમ હું પણ એઝ અ હેલ્થ કોચ, એઝ અ ડોક્ટર પેશન્ટ પાસેથી સ્ટ્રિક્ટલી કરાવું છું. ઓકે. હા, એ તો ફોલો તો કરાવવું જ પડશે ત્યારે જે એના ઉપર કામ થઈ શકે, ત્યારે રિઝલ્ટ સારા આવે છે. રિઝલ્ટ સારા આવે છે. તો સર અત્યારના સમયમાં લોકો આયુર્વેદ ઉપર કેટલું આયુર્વેદ તરફ વળેલા છે લોકો, કેટલા પર્સન્ટેજ એવું તમે કહી શકો? આજે એવું કહી શકાય કે આજે 40% ની આસપાસ લોકો આયુર્વેદ તરફ ઓકે. વળી રહ્યા છે. જ્યારે કોરોના આવ્યો ત્યાર હમ. પછી વધુ લોકો આયુર્વેદ તરફ વળ્યા છે અચ્છા, લોકોમાં અવેરનેસ આવી છે. અને લોકોનું જ્યારે રિસર્ચ થયું છે, લોકોને ખ્યાલમાં આવ્યું છે, એક્સપિરિયન્સ થયું છે હમ, કે હમ. ખરેખર આ મટવાનું જ નથી, ઓકે. તો ત્યારે લોકોના આયુર્વેદ તરફ વધારે હવે અવેર થયા છે. અને આવનારા સમયમાં હજી કેટલું આયુર્વેદ ઉપર લોકો જશે અને કામ થશે? મેક્સિમમ સંખ્યા એની થઈ જશે કેમ કે Okay. હવે ફાઇનલી થઈ ગયું છે કે અહીંયા અમુક જગ્યાએ રોગ મટાડવાનું જ નથી, તો આયુર્વેદ એ કરવું જ જોઈએ. કરવું જોઈએ. ટૂંકમાં આપણી જે પાછળની જે આપણા ઋષિ મુનિઓની જે ટ્રીટમેન્ટ છે એને ખરેખર આપણે અપનાવશું તો ઘણા બધા ફાયદાઓ થશે. પણ જરૂરી છે. જરૂરી છે. બાકી કોરોનામાં બી આપણે ઘણું બધું જોઈ લીધું અને ઓલમોસ્ટ અત્યારના કોરોના પછી પણ આપણે ઘણું બધું જોઈ રહ્યા જ છીએ. પણ હેલ્થનો તમે આખો ગ્રાફ જોશો હમ. અને લાઈફ સ્પાનનો ગ્રાફ જોશો તો અત્યારે આપણે 60 પર અટકી ગયા છે. હા, રાઈટ. આપણે ઇન્ડિયાની અંદર 60 નો રેશિયો છે Ratio આપણું થઈ લાઈફ ગયો. સ્પાનની અંદર. હમ, એના સિવાય તમે જોશો તો આજે 5 વર્ષના બાળકને ડાયાબિટીસ થવા લાગ્યો. Yes. આજે અત્યારે તમે સાંભળ્યું કે અમદાવાદમાં છોકરીઓ સ્ટેજ પર ડાન્સ કરતા કરતા એને હાર્ટ એટેક Yes, આવ્યું. yes. અત્યારે તમે બોમ્બેમાં સાંભળ્યું છે કે હાર્ટ એટેકની ટ્રીટમેન્ટ કરનાર ડોક્ટર એ હાર્ટ એટેકથી એક્સપાયર થયા. એક્સપાયર થઈ ગયા છે. Yes. તેવા ઘણા બધા એવા રોગો છે કે જે અત્યારે 18 વર્ષના યુવાનોને પણ એટેક આવવા લાગ્યો. કેન્સર માટે તો કોઈ અત્યારે એજ નથી, લિમિટ નથી, કોઈ કોઈ વસ્તુ fix જ નથી. કોઈ ક્રાઇટેરિયા નથી, કોઈને પણ થવા લાગ્યો. તેથી હવે લોકોને પણ લાગે છે કે હવે આપણે સ્વાસ્થ્ય તરફ જવું જોઈએ. ઓકે. તો સર ખરેખર પંચધાતુ અથવા સપ્તધાતુનું સંતુલન કેમ મહત્વપૂર્ણ છે? આજે પંચતત્વ એટલે કે જલ, આકાશ, વાયુ, અગ્નિ, પૃથ્વી આ જે છે એનાથી લોકો આજે કેટલા દૂર થઈ ગયા. હું ઘણી બધી લોકોને કહું છું કે તમે પ્રકૃતિથી દૂર થયા એટલે તો વિકૃતિ આવી. યસ, યસ. આજે ઘરમાંથી તમે નીકળો, ઓટલા પરથી ઉતરો એટલે તમે ગાડી પર બેસો છો, ઓફિસ પર જાઓ છો, ઓફિસ માંથી આવો છો એટલે પાછા તમે ગાડી પર આવો છો, ઘરે આવો છો. યસ. તમારો જમીન સાથેનો, પૃથ્વી તત્વ સાથેનો સંપર્ક જ નથી. એટલે હું પોતે ચપ્પલ વગરનો ચાલવા માટે જાઉં છું એટલે Okay. પૃથ્વી તત્વ સાથેનો સંપર્ક આવો જોઈએ. રાઈટ, રાઈટ. રાત્રે હું ટેરેસ પર જાઉં છું, આકાશમાં બેસું છું, જેથી મારો આકાશ સાથેનો સંપર્ક આવો જોઈએ. અગ્નિ સાથેનો સંપર્ક આવો જોઈએ, જેથી હું જ્યોતનો ત્રાટક કરું છું ઓકે. યા તો અગ્નિહોત્રી કરું છું. તો આ જળ, આકાશ, વાયુ, અગ્નિ, પૃથ્વી એની સાથેનો સંપર્ક માણસનો આજે તૂટ્યો, પ્રકૃતિ સાથેનો સંબંધ તૂટ્યો એટલે વિકૃતિ આવી, એ રોગોના સ્વરૂપમાં આવી. એટલે પંચતત્વનું સંતુલન એ પણ હું પેશન્ટોને કરાવું છું. ઓકે. મારા હોલિસ્ટિક હેલ્થ પ્લાનની અંદર રોગો અનુસાર, પ્રકૃતિના અનુસાર એના આકાશ એટલે કે વાયુ માટે, વાયુ લેવા માટે સ્ટેજ ટેરેસ ઉપર જઈને કેટલી વાર માટે બેસવું જોઈએ, ઓકે. કોને સૂર્ય સ્નાનની જરૂર છે, કોને અગ્નિ માટે એ કરવું જોઈએ, કોને ઘાસમાં વગર ચપ્પલે ચાલવું જોઈએ. તો ડિપેન્ડ પેશન્ટ કન્ડિશન, ડ્યુરેશન એન્ડ પ્રકૃતિ એને હું માર્ગદર્શન આપું છું, જે કોઈ આપતા નથી. ટૂંકમાં તમે એક પેશન્ટને ખાલી ટ્રીટમેન્ટ નથી આપતા પણ એની પોતાની લાઈફસ્ટાઈલ બી પોતે તમે ચેન્જ કરાવો છો અને એ લાઈફસ્ટાઈલથી પોતે કઈ રીતે પોતાની હેલ્થને સારી રાખી શકે. લાઈફસ્ટાઈલ તો એક કેટલા વર્ષોથી ચાલતો આવેલો પાર્ટ છે જેના પર કોઈ લોકોનું ધ્યાન પણ હશે, પણ લાઈફસ્ટાઈલ સાથે પ્રકૃતિને નજીક લઈ જવું, એમની થિંકિંગ સ્ટાઇલ ચેન્જ કરવી, રસોડાનું પરિવર્તન કરવું, આવું પેરેલલમાં નાના નાના ટ્રાન્સફોર્મેશન હું કરવાનો પ્રયાસ કરી રહ્યો છું એઝ અ હેલ્થ કોચ, જેથી લોકોની અંદર નિરોગીતા આવે. પણ તમે, હું જે કહું છું સર, તમે બી કહો છો રાઈટ જ છે કે લોકોના લાઈફસ્ટાઈલ ખાલી એટલું જ ખબર છે કે લાઈફસ્ટાઈલ એટલે શું. એક્ઝામ્પલ કે ભાઈ મારે શું ખાવું ને શું ન ખાવું, આ એ પોતે એની પોતાની લાઈફસ્ટાઈલ સમજે છે, પણ રિયલીમાં તમે જે વાત કરો છો ને એક્ઝેક્ટલી એ લાઈફસ્ટાઈલ છે કે તમે આપણા પ્રકૃતિ સાથે આપણે કઈ રીતે રહીએ છીએ, એમની સાથે કઈ રીતે એટેચમેન્ટમાં રહીએ છીએ, આપણે આખા દિવસની અંદર આપણી પ્રક્રિયા શું છે, કઈ રીતે કરવી જોઈએ. બ્રહ્માંડે એટલી બધી અદ્ભુત દુનિયા છે, દુનિયાની અંદર આપણે બધા છીએ, એની સાથે હવા, પાણી, અગ્નિ, વાયુ આ બધી વસ્તુઓ છે. તો ખરેખર તમે જે કીધું એ તો એ લાઈફસ્ટાઈલની અંદર જ આવે છે, પણ લોકોને ખબર નથી. લાઈફસ્ટાઈલ માને છે તો એક જ પાર્ટ, કે મારે સવારથી સાંજ સુધી શું ખાવું પીવું, બસ પતી ગઈ વાત. પણ એક્ઝેક્ટલી તમે જે આપો છો એ ખરેખર બેસ્ટ ટ્રીટમેન્ટ છે
કે અહીંયા લોકો સુધી કનેક્ટ થાય તો ખરેખર એ નિરોગી રહી શકે છે અને સાચી ટ્રીટમેન્ટ ખરેખર મને ખ્યાલ છે ત્યાં સુધી એને આપણે કહી શકીએ. અને તમે જે વાત કરતા હતા કે પંચતત્વની આપણે વાત કરી, Yes. હવે વાત છે સપ્તધાતુની. રાઈટ. કે આજે સપ્તધાતુ એટલે કે જેમ બિલ્ડિંગના પાયા હોય છે, તો પાયા મજબૂત હોય તો બિલ્ડિંગ મજબૂત હોય. તમારું ગમે તેટલું ઇન્ટિરિયર સારું હોય તેનો કશું મતલબ નથી. મતલબ નથી. Yes. તેમ શરીરની અંદર શરીરના પાયા છે, 7 ધાતુ, 7 પાયા: રસ, રક્ત, માંસ, મજ્જા, અસ્થિ, મેદ, શુક્ર. આ 7 પાયા છે. ઓકે. અને એ જો તમારા બરાબર ન હોય તો રોગો એ રહેવાના જ. જે ટ્રીટમેન્ટ થઈ રહી છે સમાજની અંદર એ લક્ષ્યની ટ્રીટમેન્ટ થઈ રહી છે. તમે જે કહી રહ્યા છો, તમે જે અનુભવી રહ્યા છો પેશન્ટો, એ લક્ષણો છે. ઓકે. પણ એનું કારણ અલગ છે. તેથી હું ટ્રીટમેન્ટ કરું છું 7 ધાતુ આધારિત. અને મારી આ યુએસપી છે, આ મારી વિશેષતા છે કે ભારતભરની અંદર હું માત્ર એવો એકમેવ છું કે જે 7 ધાતુ આધારિત ચિકિત્સા કરું છું. અરે વાહ. ઓકે. ટૂંકમાં આ જે છે એનો તફાવત છે, બંનેને સંતુલન રાખવાનું વાત આપણે કરીએ જે છે. ઓકે. તો આયુર્વેદને લોકો દવા જ સમજે છે સર હજી, તો ખરેખર એ કેમ જીવનશૈલી તરીકે લોકો સ્વીકારવા જોઈએ? આપણે જેમ આપણી લાઈફસ્ટાઈલની આપણે વાત કરતા હોય છે વારે વારે, તો એ એક પાર્ટ એવો બની ગયો છે કે ભાઈ આયુર્વેદ દવા છે, મેડિસિન છે, પણ ખરેખર આપણા ઋષિ મુનિઓ આપણી જીવનશૈલીમાં પોતે ઉપયોગ કરતા હતા. તો લોકોએ ખરેખર સમજવું જોઈએ કે નહીં? આયુર્વેદ એ દવા નથી, આયુર્વેદ એ દિશા છે. યસ. આયુર્વેદ એ તમારી દશા બદલે, શારીરિક યા માનસિક. એટલે આયુર્વેદ એ દવા નથી. જરૂરી પડે ત્યારે લેવી પડે તો એ દવા નથી, કેમ કે એ સંતુલન કરે છે, બેલેન્સ કરે. દાખલા તરીકે કોઈ બીજી મેડિસિનમાં આપણે જોતા હોઈએ કે ભાઈ જેમાં પેન કિલર કહેવાય, સ્ટીરોઇડ કહેવાય, એન્ટીબાયોટિક કહેવાય, તેમ આયુર્વેદની અંદર એવું નથી. ઓકે. જે તમારા બોડીની અંદર સંતુલન કરે છે, વાત, પિત્ત, કફ, એનું સંતુલન કરે છે. એટલે આયુર્વેદ એ દવા નથી, આયુર્વેદ એ દિશા છે, પણ તમારી દશા બદલે છે શારીરિક યા માનસિક રોગોની. બહુ સારી વાત સમજાવી તમે કે ખરેખર તો એને આપણે ખરેખર ઉપયોગ કરવો જોઈએ એ રીતે કે દવા નહીં, પણ એક આપણા શરીરને બેલેન્સ કરવા માટે ખરેખર કામ કરે છે, અને જે અત્યારના સમયમાં આપણે ઘટે છે. પણ એના સિવાય કશું સોલ્યુશન જ નથી. સોલ્યુશન જ નથી. બાકી તમે જેમ કીધું કે ભાઈ અત્યારે ઓલમોસ્ટ મેડિસનો છે, તો એમાં ઘણી મેડિસનોમાં આપણે જે સ્ટીરોઇડની વાત કરીએ તો એ બધી પણ આવે છે, અને આપણે બધાને ઓલમોસ્ટ ખબર છે કે ઘણી બધી નુકસાન કરતી હોય છે. તો જો એ નુકસાન આપણે ના થવા દેવું, આપણા શરીરને વધારે ડેમેજ ના કરવું, તો આપણે આયુર્વેદ ખરેખર અપનાવવું જોઈએ. એના પછીનો કોઈ રસ્તો છે જ નહીં. જો હું હજી કહું છું, ચાહે એલોપેથી હોય, ચાહે આયુર્વેદ હોય, ચાહે હોમિયોપેથી હોય, બધા ડોક્ટરો મિત્રો છે, બધા સમાજનું હેલ્થ રક્ષા કરનારા છે. એટલે કે એલોપેથિક ઇઝ બેસ્ટ ફોર ઇમરજન્સી. ઇમરજન્સી માટે એલોપેથિક બેસ્ટ છે, સપોર્ટિવ છે, સપોર્ટિવ લઈ શકાય. પણ એને લોંગ ટાઈમ જ્યારે લેવાનું કોઈ વાત આવતી હોય ત્યારે આયુર્વેદ માટે વિચારવું જોઈએ. ઓકે. એટલે જેથી કરીને બીજા આગળ ડિસીઝ ના થાય અને બીજા ઓર્ગન ડેમેજ બી ના થાય. હા, યસ. કેમ કે જે દવા એક રોગને મટાડવા માટે લઈ રહ્યા છે, તો એનાથી એક રોગ તો મટતો નથી, પણ બીજા રોગો થવાની સંભાવના હજી વધી જાય છે. તેથી એના માટે વિચારવું જોઈએ કે સપોર્ટમાં તમે ભલે એલોપેથિક લો છો, બટ લોંગ લાઈફ ટાઈમ લેવાનો હોય તો આયુર્વેદ આપણે વિચારવું જોઈએ. બહુ સરસ તમે સમજાવ્યું છે સર. તો ખરેખર આજના સમયની અંદર જે યુવાનો છે, તો એ યુવાનો માટે આયુર્વેદ આજના સમયમાં કેટલું મહત્વનું છે? આજે બધા જ લોકો જીમમાં જાય છે, પણ એ જીમની અંદર તમે જો કે ઘણા તમે એવા કેસીસ સાંભળ્યા હોય કે એ જીમની અંદર પણ એમને હાર્ટ એટેક આવ્યો છે. તો કે કેટલું કરવું જોઈએ, કેવી રીતે કરવું જોઈએ? એટલે કે એને મસલ્સ વધારવા માટેના લોકોના પ્રયાસ છે, પણ મસલ્સ નથી સ્ટ્રોંગ કરવાનું, મન પાવરફુલ કરવાનું છે. ઓકે. અને શરીરની જે ઘણી વખત કહું છું કે ભારતીય જે કસરતો છે, જે એક્સરસાઇઝ છે, એટલી શ્રેષ્ઠ અને બેસ્ટ છે કે જેમાં સર્વાંગનો વ્યાયામ થાય છે. ઓકે. અને તે એટલે કે સૂર્ય નમસ્કાર, બરાબર, અને વોકિંગ. એટલે આજના યુવાનોને એમ કહું કે તમે તનને સાથે મનને એનર્જેટિક કરવાનું છે. અને યુવાનોને એ કહું છું કે આજે યુવાનો જે છે એની અંદર રસ કઈ રહ્યો નથી, એમ ઉત્સાહ કઈ રહ્યો નથી, એમ. અને આજે ઇમોશન કઈ રહ્યો નથી. મોબાઈલ સાથેનો સંબંધ એમનો વધી ગયો છે, જે રોગો આપી રહ્યા છે. તેથી આજના યુવાનોને કહીશ કે જેમ જૂના કાળમાં વડીલો કહેતા હતા કે ભાઈ અઠવાડિયામાં ઉપવાસ કરવું જોઈએ, તો એ શરીર માટે કરવું જોઈએ, પણ મન માટે લોકોને હું કહીશ કે તમે મોબાઈલ માટેનો પણ ઉપવાસ કરવાનો છે. અઠવાડિયામાં એક વખતે, અને રાત્રે સુવાના અડધો કલાક પહેલાથી મોબાઈલ લેવું નહીં, અને સવારે ઉઠો ત્યારે અડધો કલાક સુધી પછી મોબાઈલ લેવું નહીં. અચ્છા. પણ અત્યારે એટેચમેન્ટ તો એટલું બધું વધી ગયું છે કે કદાચ બીજું બધું નહીં હોય તો ચાલશે, પણ મોબાઈલ વગર તો નહીં જ ચાલે. પણ એ રોગો આપી રહ્યા છે. માઇગ્રેન,
ઊંઘ ના આવી, ગુસ્સો આવ્યો, ડિપ્રેશન આવવું, એવા અનેક વાતો છે કે જે મોબાઈલના કારણે પણ છે. ઓકે. તો તમે ખરેખર એવો સંદેશો શું આપશો કે ખરેખર આ બધી વસ્તુઓ જો કદાચ અત્યારના યુવાનો ફોલો કરે તો આવનારા સમયમાં જે અત્યારે આપણે જોઈ રહ્યા છે કે ભાઈ જે રોગ તરફ આપણે આગળ વધી રહ્યા છે તો કદાચ એવા ચાન્સીસ ઓછા થઈ જશે. જંક ફૂડ, રાઈટ. ઘણી વખત હું કહું છું કે તમે મોડર્ન છો યુવાનો આજના, તમે એકદમ હું ના કહું તો તમે મને સ્વીકાર કરવાના જ નથી મારી વાતને. બટ જો ક્યારે ખાવું હોય તો ચેન્જ ઓફ ફૂડ ને ચેન્જ ઓફ મૂડ તરીકે તમે ખાઈ શકો છો. ઓકે. પણ તમારી હેબિટ્સ હશે તે તમારી બેડ હેબિટ છે. તમે રોજ ખાતા હશો, રોજિંદો ખાતા હશો, તે તમારા માટે યોગ્ય નથી. તો તમારો માટે ભવિષ્યમાં રોગોનું ગેટ ખુલ્લું છે. તમે રેડી થઈ જાઓ રોગોને ફાઇટ કરવા માટે. તમે રેડી થઈ જાઓ હોસ્પિટલના ખર્ચા કરવા માટે. તમે રેડી થઈ જાઓ હોસ્પિટલમાં વેટિંગ કરવા માટે. તો સર આજના સમયમાં ઓલમોસ્ટ તમે બી માર્કેટમાં જોતા જ હશો કે અત્યારે રાત્રિ જે ફૂડ છે બહુ વધી ગયું છે અને દિવસે ને દિવસે એનું ચલણ વધતું જાય છે. તો લોકોને ખ્યાલ છે કે ભાઈ અહીંયા આગળ કૂવો છે ને છતાં આપણે બધા જઈએ છીએ, તો કેમ રોકાતા નથી સર? હું ઘણી વખતે કહેતો હોઉં છું મારા પેશન્ટોને કે રાત્રે 10 વાગ્યા પછી ઢોરો, પશુઓ પણ ખાવાનું બંધ કરી દે છે. ઓકે. એ ખાતા જ નથી. આપણે કેમ ખાઈએ? 10 વાગ્યા પછી આપણું શરીર ડાયજેશન કરવા માટેનું એની સિસ્ટમ બંધ થઈ જાય છે. એ આપણી હિલિંગ કરવાની સિસ્ટમ માટે લાગી જાય છે. જો તમે ખાઓ તો એ ડાયજેશન તો કરે જ નહીં, પણ તમારી હિલિંગની સિસ્ટમમાં પણ ડિસ્ટર્બ થાય. ઓકે. તમારી રિપેરિંગના સિસ્ટમમાં પણ ડિસ્ટર્બ થાય. રિજનરેટ કરવામાં પણ એ સિસ્ટમ તમારું ડિસ્ટર્બ થાય. તેથી રાત્રે ના ખાવું જોઈએ. હું પોતે વર્ષોથી સૂર્યાસ્ત પહેલાં જ હું ખાઉં છું અને મારા પેશન્ટને સ્ટ્રિક્ટલી કહું છું જો તમારે રોગ મટાડવો હોય તો તમારે સૂર્યાસ્ત પહેલાં ખાવાની શરૂઆત કરવી પડશે. એની હાવ. ઓકે. તો જો ખાવું હોય, હું તો એમ નથી કહેતો કે તમે ના ખાઓ, પેટ ભરીને ખાઓ, પણ સૂર્યાસ્ત પહેલાં ખાવું જોઈએ એવું હું લોકોને કહું છું. અને જંક ફૂડ જે છે ચેન્જ ઓફ ફૂડ યા ચેન્જ ઓફ મૂડ તરીકે તમે ખાઈ શકો છો. ઓકે. ટૂંકમાં એને એક લાઈફસ્ટાઈલની અંદર એડ નથી કરી દેવાનું, એને એક હેબિટ નથી બનાવી દેવાની. તમે જે કીધું એ બહુ મસ્ત સ્લોગન આપ્યું છે કે ભાઈ તમારા મૂડની હિસાબે તમારા ફૂડને તમે ચોઈસ કરો, ખાઓ છો. તો અને બીજું છે કે સૂર્યાસ્ત પહેલા આપણે ખરેખર, અને વર્ષોથી આપણા ઋષિ મુનિઓ અને આયુર્વેદમાં બી લખેલું જ છે ને, પણ હવે સમય પ્રમાણે લોકો નથી એડજસ્ટ કરી શકતા. હવે સર તો પ્રશ્ન આ એક હજી આવશે, કેમ કે ઘણા બધા લોકો કદાચ આપણા પ્રેક્ષકો જોતા હશે, શ્રોતાઓ, કે સરે તો એવું કીધું કે સૂર્યાસ્ત પહેલા જમવું. કદાચ ઘણા બધા કોમેન્ટો બી કરશે કે ભાઈ મારે બી જમવું છે પણ મારી પાસે સમય નથી, તો મારે કઈ રીતે અરેન્જમેન્ટ કરવું? મેનેજ કરવું પડશે. ઘણી વખત શું છે કે ભાઈ એક તો તમે સવારે જે છે ઘરેથી જમીને જાઓ અને સાંજે વહેલા આવો તો નહીં હોય તો 6 વાગે 7 વાગે જ્યારે આવો ત્યારે તરત તમે જમી લો. ઓકે. કદાચ થોડું ઘણું અડધો કલાક 1 કલાક આમ તેમ થતું હશે તો આવ્યા પછી તરત જમવાની તમે હેબિટ તમારે રાખવી જોઈએ. ઓકે. એટલે એનાથી ફાયદો એ થશે કે આવીને તરત જમવાનો જે સમય છે અને પછી જે સુવાનો સમય છે ત્યાં સુધીમાં આપણું જે ડાયજેશન અથવા તો જે કમ્પ્લીટ થઈ જશે. યસ. કેમ કે જમવાનો અને સુવામાં 3 કલાકનો ગાળો હોવો જોઈએ. ઓકે. અને આજે લોકો શું કરે છે કે રાત્રે લેટ જમે છે અને પછી તરત સૂએ છે તો કેવી રીતે ડાયજેશન થશે? નથી થવા. તેથી આવ્યા પછી તો ઓછામાં ભલે 7 હોય કે 7:30 વાગે પણ જમી લો વહેલા, જેથી જમવાનો અને સુવાનો જે છે તમને ડિફરન્સ મળી રહેશે. ઓકે. એટલે જે સિસ્ટમ છે ડાયજેશન સિસ્ટમ, એને થોડો સમય મળશે અને પૂરું પ્રોપર આપણું ડાયજેશન કરશે. હા, પણ બીજું કહું છું કે ખાધા પછી ખાવું નહીં, સૂતી વખતે ખાવું નહીં, ભૂખ લાગે તો જ ખાવું. તો સર ઘણા બધા લોકો એવી હેબિટ્સ અથવા તો એવું પોતે માનતા હોય છે કે ભાઈ સાંજે ચલો જમ્યા પછી જમવું નહીં અથવા તો કંઈ ખાવું નહીં, પણ ઘણા બધા લોકોની આદત હોય છે કે સાંજે ફ્રૂટ ખાવું જમ્યા પછી. તો સર એ તમારા હિસાબે શું કેવું છે, ખરેખર યોગ્ય છે કે નથી? ફ્રૂટ્સ ખાવું યોગ્ય છે, ખાઈ શકાય, પણ ધારો કે હવે હું સૂર્યાસ્ત પહેલા જમું છું તો હું રાત્રે ફ્રૂટ ખાઈ શકું છું. ઓકે. પણ હવે જમી જ લીધું છે કમ્પ્લીટલી, તમે આહાર લઈ જ લીધો છે તો ના લે તો ચાલે. તો પછી જમવામાં જ તમે પહેલા શું કરો કે જે સલાડ ખાઓ છો એની અંદર તમે ફ્રૂટ છે બધું પહેલા તમે અડધું, અમે કહેતા હોય છે મારા પેશન્ટોને, અડધું કાચું અડધું સાચું. ઓકે. એટલે કે જમવામાં જ્યારે બેસો છો ત્યારે 100%માંથી 10% પેટ ખાલી રાખવું, વધ્યું 90% એમાંથી 45% કાચું એટલે કે ફળ છે યા સલાડ છે, ઓકે, અને 45% સાચું એટલે કે જે તમે રેગ્યુલર તમે દાળ ભાત શાક રોટલી જે ખાઓ છો. ઓકે, બરાબર છે. ઓકે. તો ખરેખર સર કેમિકલ ફ્રી અને નેચરલ હેલ્થ તરફ લોકો કેમ વળવા જોઈએ અત્યારના સમયમાં? આ બહુ મોટો પ્રશ્ન છે તમારો, પણ છતાં પણ દરેક વ્યક્તિએ આ વિચારવું જોઈએ એના માટે કે હું જે ખાઉં છું તે યોગ્ય છે કે અયોગ્ય છે, અને કેટલું
કેવી રીતે અને ક્યારે આ નાની વાતનો વિચાર કરવો જોઈએ. દરેક વાત માટે માણસ વિચાર કરતો હોય છે, શું મળશે, શું ન મળશે, પણ માણસ અન્નમાં યા ફૂડમાં યા સ્વાસ્થ્ય માટે આ વિચાર જ નથી નથી કરતા. હું કમાવીશ તો મને કેટલા મળશે, હું અહીંયા જઈશ તો મને શું મળશે, આ વિચારે છે. પણ હું આ ખાવું તો મારા માટે યોગ્ય છે કે અયોગ્ય છે? આપણું શરીર કે ડસ્ટબિન નથી કે આવે તે આપણે બધું નાખી નાખી દેવાનું, દેવાનું, ખાઈ yes. લેવાનું એમ. તો શું યોગ્ય શું યોગ્ય આપણે સમજવું જોઈએ, એવા પ્રયાસો કરવા જોઈએ. અમે એવું કહીએ છીએ કે આજે આપણે બધી જગ્યાએ આપણે કામ ન કરી શકીએ, શું પાકે છે, કેવી રીતે પાકે છે, કેમ કે આજે ઇમ્પોસિબલ થઈ ગયું છે આમ. પણ છતાં પણ હું કહું છું કે અમે એક બસમાં આપીએ છીએ કે જે તમારે પીવાના પાણીના માટલામાં નાખી દેવાનું, એટલે પાણી તમારું અલ્કલાઇન થઈ જાય. ઓકે. પછી તમે ફ્રૂટ શાકભાજી જે લાવો છો એ પાણીમાં એક ચમચી નાખી દેવાનું, એમાં વોશ કરી લેવાનું, એટલે જેટલું એસિડ તત્વ છે યા કોઈ કેમિકલ વાળું તત્વ છે યા એવી કઈ વસ્તુ એને એ લોકો એ કરી છે તો એટલા એમાંથી આપણે બચી શકીશું. ઓકે. તો અત્યારે તમે જે રીતે વાત કરો છો સર, એક મારો પ્રશ્ન હજુ એવો મૂંઝવે છે કે આટલી હદ સુધી આપણે જોઈએ છે દિવસે ને દિવસે રોગો વધતા જાય છે. તમે જેમ કીધું કે નાની ઉંમરમાં એટેક આવે છે અને કેન્સર તો અત્યારે દિવસે ને દિવસે ખૂબ વધતું જાય છે ને WHO એવું કહે છે કે 2030 સુધીમાં ઘરે ઘરે એક એક પેશન્ટ હશે કે જે કેન્સર હશે. તો ખરેખર સર લોકોને બધાને ખબર છે કે ભાઈ આ વસ્તુ કરવાથી મને અથવા તો મારા પરિવારને તકલીફ પડશે. આજે બધી લાઈફસ્ટાઈલ મારી આ રીતની છે અથવા તો સાંજે લેટ જમવાનું, આ બધી વસ્તુ બધાને ખ્યાલ છે. છતાં એ લોકોને એવોઇડ નથી કરી શકતા. તો ખરેખર એનું કારણ શું છે સર? તમે સારા એવા ડોક્ટર છો, આટલી બધી અવેરનેસ આપો છો, ઘણા બધા ટીવીની અંદર ન્યૂઝ આવતા હોય છે, રોજે રોજ દિવસે દિવસે આપણે બધું જોઈએ છે, બધી જ ખબર છે, છતાં લોકોને છોડવું નથી. જો હું તમને કહું કે આવતીકાલે તમારો સવારો મૃત્યુ થવાનું છે, ઓકે. તો તમે આજે જીવી લેજો, તમે માની લેજો, તો તમે જીવન કેવું જીવશો? એકદમ અવેરનેસમાં, એકદમ એલર્ટનેસમાં. યસ. એટલે આવી રીતે માણસને એવું જ લાગવું જોઈએ કે હું સવારે ઉઠીશ કે નહીં મને ખબર નથી, કેમ કે રોજ સવારે 3 લાખ લોકો ઉઠતા જ નથી. રાઈટ, સાચી વાત છે સર. ભારતની અંદર 3 લાખ લોકો સવારે ઉઠતા જ નથી, જે મૃત્યુ પામે છે. તો આવતીકાલે પણ મારા માથા ઉપર તલવાર છે કે મૃત્યુ ગમે ત્યારે આવી શકે, તો હું અવેર થવું અને એલર્ટ થવું અને વર્તમાન પરિસ્થિતિમાં હું જોઉં તો લોકો એમાંથી એલર્ટ થઈ શકે છે અને એલર્ટ થવાની જરૂર છે. જરૂર છે. ઓકે સર, તમે બહુ સરસ મજાની વાત કરી, સમજાવી છે. લોકોમાં ખરેખર લોકોને અવેરનેસ નથી. એમ જોઈએ તો એવું કહી નહીં શકીએ કે નથી, ખબર તો છે જ બધાને, પણ હજુ ક્યાંક ને ક્યાંક અટકે છે. અથવા તો એક કહેવાય ને કે ભાઈ તમે જે એક્ઝામ્પલ આપ્યું હતું ભાઈ જ્યારે શિક્ષક એક સ્ટુડન્ટને અથવા તો એક બાળકને જ્યારે ડરાવી ધમકાવી એને એકદમ સિરિયસનેસથી જ્યારે એમને ભણાવતા હોય તો એ જ રીતે જો કદાચ બધા પર ટ્રીટમેન્ટ થાય તો 100% લોકો આગળ કદાચ કરી શકે. 100% તો નહીં કરી શકે, પણ એક શરૂઆત કરવી જોઈએ બધાએ. તો છેલ્લો એક સંદેશો આપણા પ્રેક્ષકો બહુ બધા જોઈ રહ્યા છે, આપણા શ્રોતાઓ માટે તમે એક શક્તિશાળી એવો મંત્ર કે જે ખરેખર બધા માટે હેલ્થ ઉપર કામ કરી શકતો હોય. રાત્રે સૂતી વખતે અને સવારે ઉઠે ત્યારે આત્મસૂચન આપવાનો છે કે હું સ્વસ્થ થઈ રહ્યો છું, હું સકારાત્મક થઈ રહ્યો છું, હું ઉર્જાવાન થઈ રહ્યો છું, હું શાંત થઈ રહ્યો છું. આ આત્મસૂચન આપવાથી તમારા શરીરની કોશિકાઓ એવી બનશે કે જે સ્વાસ્થ્ય તરફ લઈ જશે, મન પ્રસન્ન તરફ લઈ જશે અને ગુસ્સા ચિંતા એમાંથી તમે મુક્ત થઈ શકે છો. અને મનને પણ આવું આત્મસૂચન આપવાથી તન પણ એના માટે તૈયાર રહેશે કે પછી આપણે અલર્ટનેસ વધશે, અવેરનેસ વધશે કે શું કરું ને શું ન કરું. ઓકે. હવે જે આપણે લાઈફસ્ટાઈલની જ વાત કરીએ છીએ તો એમાંથી એક પોઈન્ટ કે હરેક વ્યક્તિ સવારથી સાંજ સુધી આ રીતનું રૂટીન ફોલો કરે એટલે પોતે ખરેખર એક નિરોગી તરફનો રસ્તો કદાચ ચોઈસ કરી શકશે. તેવું એક શોર્ટમાં મંત્ર. સવારે ઉઠે એટલે આત્મસૂચન આપ્યા પછી વાસી મોઢે એક ગ્લાસ ગરમ પાણી પીને જેટલી ઉંમર છે એટલા મિનિટ ચાલવા માટે જવું જોઈએ ઓકે. અને સૂર્ય નમસ્કાર કરવું જોઈએ અને જમ્યા પછી વજ્રાસનમાં 5 મિનિટ બેસવું જોઈએ. ઓકે. અને મેં કીધું એ પ્રમાણે ખાસ જે મેં મંત્ર કીધું છે કે આત્મસૂચન રાત્રે સૂતી વખતે સવારે ઉઠે, આ એક મોટો આરોગ્ય મંત્ર છે જે સ્વાસ્થ્ય તરફ લઈ જશે. એના સિવાય જીવનશૈલી એક મોટો પાર્ટ છે, પણ જેમ જેમ 1 to 1 હું કરું છું યા મારા અલગ અલગ હેલ્થ અવેરનેસ સેશન થાય છે, એમાં મેં અલગ જગ્યાએ કોઈ જગ્યાએ જીવનશૈલીની પણ વાતો કરી છે, કોઈ જગ્યાએ મેં વિચારશૈલીની પણ વાતો કરી છે કે ખરેખર આપણા વિચારોના પેટર્ન્સ, આપણા થિંકિંગ જે છે એ કેવા હોવા જોઈએ, એના માટે હું અલગ અલગ જગ્યાએ વાત કરું છું. તો એ પણ તમે અલગ અલગ જગ્યાએથી લોકો સમજી શકે છે કે ખરેખર વિચારશૈલી અને જીવનશૈલી આ શું છે. તો આ નાની વાતો સમજીને પણ લોકો આને આરોગ્ય મંત્ર સમજીને ફોલો કરીને સ્વસ્થ અને મસ્ત રહી શકે છે. ઓકે, થેન્ક યુ સો મચ સર. હવે સમજો કે આપણા પ્રેક્ષકો છે ને કદાચ મારા જેવા ઘણા બધા લોકો હશે કદાચ રોગી,
અને એમને ઘણી બધી જગ્યા ઉપર ટ્રીટમેન્ટ કરીને કદાચ થાકી ગયા છે અને પોતાને હવે રિયલાઇઝ થાય છે કે મારે કોઈ સારા આયુર્વેદ ઉપર ટ્રીટમેન્ટ કરવી જોઈએ અથવા તો કોઈ એવા વૈદ્યને બતાવીને મારે ટ્રીટમેન્ટ કરવી જોઈએ અને કદાચ તમારા વાત સાંભળીને એમ થયું કે મારે સરની મુલાકાત લેવી છે તો કઈ રીતે મુલાકાત કરી શકે છે? હું ડૉક્ટર યોગેશ વાણી અમરોલીની અંદર શ્રીમેમ આયુર્વેદનું ફાઉન્ડર છે, ક્લિનિકનો ફાઉન્ડર છું. વર્ષોથી હું એમાં કામ કરું છું, અસાધ્ય રોગો પર કામ કરું છું, જેમાં સોરાયસિસ હોય યા કેન્સર હોય યા સંધિવાત હોય યા સંતાન ન થતા હોય તો અમરોલીની અંદર મારું શ્રીમેમ આયુર્વેદ સેન્ટર છે, ચોક્કસ મળી શકે છે, જ્યાં નાડી પરીક્ષણ, બોડી એનાલિસિસ અને હોલિસ્ટિક એપ્રોચ પ્લાન આપીને રોગોને મટાડવા માટેની આખી યોજના બનાવવામાં આવે છે, ગાઈડલાઈન કરવામાં આવે છે, કાઉન્સિલિંગ કરવામાં આવે છે. એટલે મારી વિશેષતા એ છે કે માત્ર જોવાનું નહીં, ખાલી કન્સલ્ટિંગ નહીં, પણ 3 સી છે. પહેલો સી એટલે કે કન્સલ્ટિંગ, ઓકે, બીજો સી છે એટલે કે ક્લિન્ઝિંગ, શરીરનો અને મનનો એ ચોખ્ખાઈ કરવું, અને ત્રીજો સી છે કાઉન્સિલિંગ. ઓકે, અને 3નો સીને પ્લસ કરીએ ત્યારે ઇઝ ઇક્વલ ટુ ચોથો સી તૈયાર થાય છે, તે એટલે કે ક્યુઅર, શ્યોર ક્યુઅર. ઓકે. એટલે આ 4 સી પર હું કામ કરું છું. બહુ સરસ વાત છે. અને સર તમે પેલું સેમિનારની વાત કરો છો કે ઘણા બધા તમારા સેમિનાર ફ્રીમાં થતા હોય છે અને તમારું મિશન છે કે 1000 સુધી કરવા છે, 390ની પ્લસ થઈ ગયા છે. એ સેમિનારનો પણ હર કોઈ લોકો ભાગ લઈ શકે છે અને એમને પણ કદાચ એવી ઈચ્છા હોય કે ભાઈ આપણા સોસાયટીમાં કે આપણા સમાજની અંદર કોઈ અથવા એવા ફંક્શનની અંદર તમે કદાચ એ સમય આપી શકો છો, તો એ સાચી વાત છે સર? ચોક્કસ. તમે તમારા સોસાયટીમાં, સ્નેહ મિલનમાં, સ્કૂલમાં, મંડળમાં યા કંપનીમાં યા તમારા સ્ટાફ માટે તમે સેશન રાખી શકો છો, જે એકદમ નિઃશુલ્ક છે. ઓકે, જે મારું વિશેષ, મને મનગમતું એ અભિયાન છે કે જેના માટે લોકો સુધી સ્વાસ્થ્ય લઈ જઈ શકો અને એમાં મને આનંદ મળે છે. ઓકે, એટલે આવું તમે રાખી શકો છો, જેના માટે કોઈ હું ચાર્જ લેતો નથી. 45 મિનિટનું સેશન હોય છે અને એની અંદર જીવનશૈલી અને વિચારશૈલી પર વાતો કરું છું કે જેમાં ચોક્કસ તમે સ્વસ્થ અને મસ્ત રહી શકો છો. ઓકે, ઓકે. થેન્ક યુ સો મચ સર. તમારો ખૂબ ખૂબ આભાર. આટલો કિંમતી સમય તમે આપ્યો અને સરસ મજાનું તમે કાર્ય કરી રહ્યા છો લોકો માટે, સમાજ માટે, કે ભાઈ લોકો કઈ રીતે નિરોગી રહી શકે અને આયુર્વેદ ખરેખર શું છે ને કઈ રીતે કામ કરે છે. અને આપણે જે તમે રાજીવ દીક્ષિત સરની વાત કરી છે તો ખરેખર એની પદ્ધતિઓ ઘણી બધી સારી છે, લોકોએ એને અપનાવવી જોઈએ. અને લોકોને ખ્યાલ નથી તો તમારા જેવા એક્સપર્ટ્સ છે કે જે પોતે એના પર કામ કરી રહ્યા છે તો એમનો અનુભવ છે અને એમની પાસેથી સલાહ લઈ અને આપણી પોતાની જીવનશૈલીને ખરેખર સારી બનાવીએ કે જેથી કરીને આવનારા સમયની અંદર આપણે તો સહી પણ આપણા પરિવારના અને આપણા બાળકો પણ સ્વસ્થ અને મસ્ત રહી શકે. ઓકે, થેન્ક યુ સો હું મચ. પણ શુભેચ્છા આપું છું કે સ્વસ્થ રહેવું એ તમારો જન્મસિદ્ધ અધિકાર છે. અધિકાર છે. yes. અને વિશેષ મારી શુભેચ્છા કે સ્વસ્થ રહો, મસ્ત રહો, બી પોઝિટિવ, બી હેપી. ઓકે, ઓકે. થેન્ક યુ સો મચ સર. થેન્ક યુ. થેન્ક યુ. ખરેખર આજના પોડકાસ્ટની અંદર સરે બહુ સરસ મજાની વાત કરી છે કે ખરેખર આપણું હેલ્થ છે, આપણી સંપત્તિ છે, એને ખરેખર સાચવવી જોઈએ. સાચવવા માટે ઘણા બધા રસ્તાઓ છે. જો આપણે એને નથી કરી રહ્યા તો ઘણા બધા એવા વિડીયોઝ યુટ્યુબની અંદર પણ જોવા મળે છે, પણ આ વિડીયોની અંદર આપણે ઘણી બધી સરસ મજાની માહિતી મળી છે. નેચરલી રીતે આપણે કઈ રીતે સ્વસ્થ રહી શકીએ, આપણા જીવનનો એક પાર્ટ છે, એને આપણે અપનાવવો જોઈએ કે જે આપણે પાછળ છોડી દીધો છે, ભૂલી ગયા છે. અને સરના ક્લિનિક પર તમે વિઝિટ કરી શકો છો, નીચે નંબર આપેલો છે સરનો, તમે એનો કોન્ટેક્ટ કરી શકો છો, અપોઇન્ટમેન્ટ લઈ શકીને એને મળી શકો છો અને ઘણી બધી માહિતી એમની પાસેથી જાણી શકીએ. અને ઘણા બધા એમના સેશન બી છે, તમે કદાચ એમના ઇન્સ્ટાગ્રામ ઉપર જઈને પણ તમે જોઈ શકો છો. ઓકે, તો સ્વસ્થ રહો, મસ્ત રહો અને હેલ્ધી રહો. ત્યાં સુધી ફરી મળીએ નવા એપિસોડમાં.